ગઈ 5મી તારીખે જિલ્લામાં NEETની એક્ઝામ હતી. આપણે ત્યાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું. આ સેન્ટર ઉપર આપણે બાતમી મળી હતી કે કઈ ગેરરીતિ થવાની શક્યતાઓ છે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારીને સ્થળ ઉપર મોકલ્યા હતા. પોલીસની ટીમને પણ મોકલી હતી કે એ જે કોઈ પણ ગેરરીતિ થવાની શક્યતા હોય તો એને તાત્કાલિક અટકાવી શકાય. આ જ ક્રમમાં ત્યાં મારી ટીમ જે છે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ ત્યાં સ્થળ ઉપર સતત હાજર રહી અને સાંજે એક્ઝામ પૂર્ણ થઈ ગયા એના પછી જ આ લોકો પરત આવ્યા છે. એટલે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થઈ નહોતી. પણ આપણે જે બાતમી મળી હતી એના આધારે તપાસ કરતા ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એના વ્હીકલમાંથી અમુક કેસ પણ મળી આવ્યા અને એના નિવેદનમાં પણ એ વસ્તુ જાહેર થઈ છે કે એ લોકો કઈ ગેરરીતિ કરવાની આ લોકોની તૈયારી હતી. તંત્રની સતર્કતાને લીધે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નહોતી અને એક્ઝામ જે છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી. પણ એ પ્રકારના ગેરરીતિના આયોજન સબબ આ કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 8/5/24 રોજ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં 491/24 IPC 406, 409, 420, 120B ભ્રષ્ટાચારની અધિનિયમન કલમ 7 મુજબ ફરિયાદી કિરીટકુમાર મણીલાલ પટેલ પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી નાઓએ એક નીટની પરીક્ષાની અંદર ગેરરીતિ આચરી અને ભ્રષ્ટાચાર થતો હોવા બાબતે અંગેની ફરિયાદ આપેલી. તેની અંદર આરોપી તરીકે તુષાર રજનીકાંત ભટ્ટ રહે વડોદરાના રોય ઓવરસીસના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ વોરા વિરુદ્ધ એક ફરિયાદ આપેલી. તેઓએ પોતાના આર્થિક લાભ લેવા સારું વિશ્વાસઘાત કરી, છેતરપિંડી કરી, ગુનાહિત કાવતરું રચી નાણાકીય વ્યવહારો કરીને ભ્રષ્ટાચાર કરવા બાબતની એક ફરિયાદ આપેલી. એ ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરવામાં આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે. હાલ એવા કોઈ આરોપી પકડવામાં આવેલ નથી. જી, ગત 5 તારીખે નીટની પરીક્ષા આયોજિત થયેલી હતી. માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અમોને તઈ કોઈ ગેરરીતિ કરે નહીં અને કરાવે નહીં એ માટે અમને મોકલેલા હતા. સાથે એક વ્યક્તિનું નામ સૂચિત કરેલું હતું. તે વ્યક્તિની રોલ શું છે અને તેઓ શું કામે તઈ છે એ તપાસ કરવા પણ સૂચિત કરેલું હતું. સાથે રિપોર્ટ પણ સબમિટ કરવા જણાવેલું હતું. આ અંતર્ગત અમોએ તઈ અમારી ટીમ સાથે ગયેલા હતા. થોડીવાર બાદ અધિક નિવાસી કલેક્ટર સાહેબ અને પોલીસની ટીમ પણ અમને હેલ્પમાં સાહેબે મોકલેલી હતી. સમગ્ર ઘટના જે છે એમાં તુષારભાઈ ભટ્ટ નામના વ્યક્તિની અમે પૂછપરછ અને ચકાસણી કરતા તપાસ કરતા એમનો અંદરથી જે લિસ્ટ પ્રાપ્ત થયેલું સાથે એમની હાથમાંથી જે 2 લિસ્ટ પ્રાપ્ત થયેલા એની વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા એવું જણાવેલું કે અમો આ બાળક પેપર કોરું છોડશે એની અંદર પાછળથી અમો સાચા જવાબની ટીક કરાવવાના છીએ અને આ અંતર્ગત અમે બાળક દીઠ 10 લાખ રૂપિયા લેવાના છીએ. આવા 6 બાળકોનું એઓએ ચર્ચા કરેલી હતી, જેની અંદર તેઓએ પોતાના લેખિત નિવેદનમાં પણ આ વસ્તુ કબૂલેલી છે અને કોઈ પાર્ટી પાસેથી 7 લાખ રૂપિયા એડવાન્સમાં લેવામાં આવેલા હતા. તેઓને પણ આ માહિતી અમને આપેલી, જે અંતર્ગત તમામ વિગત સાથે તેઓના મોબાઈલ, 7 લાખ રકમ અને જે ગાડી એમને વાપરેલી હતી એની RC બુક સાથે અમે માનનીય કલેક્ટર સાહેબને રિપોર્ટ સબમિટ કરેલો હતો. ગઈકાલની 8મી તારીખે માનનીય કલેક્ટર સાહેબે અમોને પોલીસ કેસ કરવા માટે અધિકૃત કરતો આદેશ કરેલો, તો રાત્રે અમે FRI દર્જ કરેલી છે. એ તુષારભાઈ ભટ્ટ પોતાના નિવેદનમાં અને એમને જે ચેટ થઈ છે એ બાબતે એમને પોતે નિવેદનમાં જણાવ્યું છે કે આરિફભાઈ વોરાએ અમારી સાથે આ પ્લાનિંગમાં અમને રકમને બધું પ્રોવાઈડ કરેલું છે. હવે FRI દર્જ થઈ ગઈ છે. આગળ જે વધુ તપાસ છે એ તુષારભાઈ ભટ્ટની અને એમને જે દ્વારા નામો એમને લિખિતમાં આપ્યા છે, પોતાના નિવેદનમાં કબૂલ્યું છે, એ બધો જ રિપોર્ટ સાથે અમે FRI કરી છે. એટલે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.